આપણે બનાવીશું મેથીમાંથી થેપલા। તો મેથીના થેપલા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે, બાજરાનો લોટ છે ને ચણાનો। મેથીની ભાજી છે, ધાણા ભાજી છે, લસણવાળી ચટણી છે, હળદર છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે, સ્વાદ પ્રમાણે મીઠું છે ને તલ નાખી લીધા છે ને આપણે મોણ નાખી લીધું છે। તો હવે આપણે લોટને બાંધી લેશું। તો આપણે બાજરાનો લોટ નાખવાથી આપણા થેપલા એકદમ પોસા રૂ જેવા થાય છે। તો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે કઠોળ પણ નથી, ઢીલો પણ નથી, તે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે। હવે આપણે થેપલાને બનાવી લઈશું। તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, આપણે લોઢી થઈ ગઈ છે। હવે આપણે થેપલું વણી લીધું છે, તો થેપલાને ચડવી લઈશું। તો આ રીતે આપણે તેલ નાખીને બે બાજુ છોડવી લઈશું। તો આ રીતે આપણે બધા થેપલાને બનાવી લઈશું। તો આપણા મેથીના થેપલા આ રીતે સરસ મજાના પોસા તૈયાર છે।